સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુવારી શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુવારી યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુવારી હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુવારી પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. દિવ્ય દિવ્ય બિરાજમાન સ્વામીજી, સર્વે વડીલો, અક્ષરધામના મુક્તો, સૌને જય સ્વામિનારાયણ. પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય તો સમર્પણ સહજ થાય એ વિષય મને આપ્યો છે. તો કાર્યાણીનું 11મું વચનામૃત છે, જેની અંદર સચ્ચિદાનંદ સ્વામિનારાયણ ભગવાનનો પ્રશ્ન પૂછે છે કે પ્રીતિના શું લક્ષણ હોય. હવે એકચ્યુઅલી સચ્ચિદાનંદ સ્વામીની આપણે વાત કરીએ તો એમનું એવું લક્ષણ હતું કે એ ભગવાનની મૂર્તિના દર્શન અખંડ કરે, કે એમનાથી મહારાજની મૂર્તિ વગર રહેવાય નહીં. એવા સચ્ચિદાનંદ સ્વામી હતા. તે છતાં પણ એમને મહારાજને આવો પ્રશ્ન કર્યો કે પ્રીતિના શું લક્ષણ. ત્યારે મહારાજે કીધું કે જેની કેવું કે આજ્ઞા આપણે લોપીએ નહીં મહારાજની, તો એ જ કીધું. એ આખા વચનામૃતનો સાર એક જ છે કે આપણે ભગવાનની આજ્ઞા લોપીએ નહીં. તો એવા પ્રત્યક્ષ પુરુષ આપણને પ્રેમ સ્વામીજી મહારાજ મળ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાત કરીએ, પહેલા સ્વામિનારાયણ ભગવાનથી જ અગર વાત કરીએ ને આપણે, તો જ્યારે લોજની ધરતી પર મુક્તાનંદ સ્વામીને મળ્યા હતા અને એમને પ્રથમ વખત મુક્તાનંદ સ્વામીને કીધું કે મારે રામાનંદ સ્વામીને દર્શન કરવા છે, તો પહેલું જ આપણને આજ્ઞા લોપે ના એનું મુક્તાનંદ સ્વામી દ્વારા દર્શન થયું. કે મુક્તાનંદ સ્વામીને ઘણી વખત કીધું કે આપણે ગયા એટલે કે મારે રામાનંદ સ્વામીને દર્શન કરવા છે, પણ રામાનંદ સ્વામી એવું કીધું કે આપણે પત્ર લખીએ અને પછી રામાનંદ સ્વામીની જે પણ આજ્ઞા હશે એ પ્રમાણે આપણે કરીશું આગળ. અને એ આજ્ઞામાં આપણને ખબર છે કે એમાં લખ્યું હતું કે થાંભલાને બાથ ભીડીને રહેજો, તો એ ભગવાને તરત જ આજ્ઞા પાડી લીધી અને થાંભલાને બાથ ભીડીને રહે. શાસ્ત્રીજી મહારાજની અગર વાત કરીએ તો એમને આપણને ખબર છે અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે કેટલું બધું સહન કર્યું. અને એમાં ભગતજી મહારાજ પ્રત્યેની એમની પ્રીતિની વાત કરીએ તો એ ભગતજી મહારાજના પ્રવચન સાંભળવા માટે ઘણા દૂર સુધી જતા અને સવારે પાછા આવતા. અને એમાં પણ એક વખતનો પ્રસંગ એવો છે કે ભગતજી મહારાજ વડોદરા રેલવે સ્ટેશનથી જવાના હતા અને શાસ્ત્રીજી મહારાજ એમના દર્શન કરવા જવાના હતા. તો ભગતજી મહારાજ એવું કેવડાયું કે તમે દર્શન કરવા ના આવતા. આપણે કદાચ સ્વામીજી અહીંથી લંડન પધારવાના હતા અથવા તો કઈ બી હોય અને એવું કહી દે કે તમારે નથી આવવાનું, તો કેવું થાય? એટલે તો પણ એ શાસ્ત્રીજી મહારાજને એ આજ્ઞા પાડી. બીજી વાત કરીએ કે યોગીજી મહારાજ, તો યોગીજી મહારાજને કીધું હતું કે તમે રોટલા ઘડજો, તો 40 વર્ષ સુધી કોઈ દિવસ યોગીજી મહારાજે કમ્પ્લેન નહીં કરી કે, અથવા તો એ લાંબા ટાઈમ સુધી આજ્ઞા પાડવી બહુ અઘરી છે. એટલે શોર્ટ ટાઈમ હોય તો થઈ જાય આપણે, કે એકાદ મહિનો કે એકાદ દિવસની હોય તો થઈ જાય, પણ 40 વર્ષ સુધી સહન કરવું એ કંઈક જુદી વસ્તુ છે. અને એવી જ દર્શન આપણને હરિપ્રસાદ સ્વામીના થાય કે યોગીજી મહારાજે કીધું હતું કે તમારે યુવકોને ગોષ્ઠી કર્યા વગર સુવાનું નહીં. તો એનું બી આપણે દર્શન કર્યું છે કે સ્વામીજી જ્યારે અંતિમ અવસ્થા સુધી હતા, દેહ લીલા સંકેલી, એની પહેલા સુધી બી સ્વામીજીને એક જ તાણ હતું કે તમે યુવકોને સભા કરી ગયા, યુવકોને સભા કરી, તમે ગોષ્ઠી કરી, એ જ એક તાણ હતું કે કઈ યુવા પ્રવૃત્તિ થઈ જાય. અને પ્રેમ સ્વામીની અગર જો વાત કરીએ તો એમને કેવી આજ્ઞા પાડી હશે હરિપ્રસાદ સ્વામીની, કે હરિપ્રસાદ સ્વામી એવું કેવું પડ્યું, કારણ કે આપણને ખબર છે કે પ્રેમ સ્વામીને શરદીનું અંગ હતું, તે છતાં બી સ્વામીજી એવું કહેતા કે -10 ડિગ્રીમાં બી મને કોઈ જરૂર પડે તો હું પ્રેમ સ્વામીને યાદ કરું. તો એ કેવા રાજી કર્યા છે ને એવા આપણને પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ મળ્યા. આપણે બધા જ પ્રીતિના દાવે જોડાયેલા છે. અને સ્વામીજીએ બી એવું કીધું કે અદ્ભુત આપણે ભક્તિ તુલા કરી
અને બધાએ સરસના નિમિત્ત બન્યા અને નિમિત્ત બનવાના છે. પણ સ્વામીજીએ એક વસ્તુનું કીધું કે મન બુદ્ધિનું સમર્પણ હજુ નથી દેખાતું, અથવા તો એનું કંઈક છે, એટલે કે એમાં આપણી કચાશ છે. તો એ મન બુદ્ધિની કચાશ ક્યારે જશે કે આપણે ભગવાનના ભક્તો જોડે આંટી ના પડે, એના સ્વભાવ ના દેખાય, કદાચ ટોકે વળે તો એના પ્રત્યે અરુચિ ના થઈ જાય. તો મહારાજને સ્વામી અને બીજો એક પ્રસંગ યાદ આવે છે કે સમર્પણની જ અગર વાત ચાલે છે તો એક વાર સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે તમે કોની માળા ફેરવો છો? તો પર્વતભાઈ આવ્યા, પૂજ્ય ડોળિયો આવ્યો. તો એ બધાની વાત કરીએ તો પર્વતભાઈની વાત કરીએ તો પર્વતભાઈ નો છોકરો, એટલે પર્વતભાઈના દર્શન માટે બોલાયા હતા સ્વામિનારાયણ ભગવાન, એમ જે કઈ બી સેવા હશે. પણ રસ્તામાં એમને ખબર પડી કે એમનો સગો દીકરો ધામમાં ગયો છે. તો રસ્તામાં જ એમને તળાવમાં સ્નાન કરી લીધું અને તરત પહેલા સ્વામિનારાયણ ભગવાનને દર્શને ગયા અને કહી દીધું ભાઈ તમે આગળ વિધિ પતાવી દેજો. તો એ સમર્પણ તો આપણે તો કશું કર્યું જ નથી. એટલે જે સ્વામીજીએ કીધું મન બુદ્ધિનું સમર્પણ, તો હવે ભક્તોના કંઈક પ્રસંગ આપણા મન બુદ્ધિ પર સ્થિર થઈ અને પ્રેમ સ્વામીજી મહારાજ તમે જે બી કીધું છે એમાં તમને રાજી કરી શકીએ, સ્વામીજીને રાજી કરી શકીએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.